બીજી સ્થિતિ વલસાડમાંથી સામે આવી છે। ભારે વરસાદના કારણે જ્યારે જવાનોનું શૌર્ય દેખાઈ રહ્યું છે અને જ્યારે તમામ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, તંત્રના લોકો, મહાનગરપાલિકાના લોકો ખડેપગ તૈયારી કરી રહ્યા છે અને જે કોઈ પણ આ પરિસ્થિતિમાં ફસાયું હશે તેમને બહાર કાઢવાની તમામ તાકીદે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે વલસાડ પોલીસનું પૂર વચ્ચે શૌર્ય જ્યારે યથાવત રહ્યું છે અને એસઓજી ટીમે 22 થી 24 લોકોનું રેસ્ક્યુ કરી લીધું છે। પારડી સહિત અનેક વિસ્તારોમાં બચાવ કામગીરી જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પોલીસ પહોંચી રહી છે તેવું હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી બદલ બિરદાવીને કહ્યું હતું ને આપત્તિમાં પોલીસ તંત્ર ખભેથી ખભા મિલાવીને કાર્યરત થઈ રહી છે। આપને જણાવી દઈએ કે વલસાડમાં પોલીસનું પૂર વચ્ચે જ્યારે શૌર્ય બતાવી રહી છે અને એસઓજીની ટીમ 22 થી 24 લોકોનું રેસ્ક્યુ કરી દીધું છે।